સુરતના ગોળાદરા વિસ્તારમાં માત્ર 1000 રૂપિયાની ઉઘરાણી બાબતે 7 જેટલા યુવાનો ઘાતક હથિયાર સાથે એક યુવાનને મારવા માટે સોસાયટીઓમાં ફરી રહ્યા હતા। જોકે પોલીસને ખબર પડતા તેમને તાત્કાલિક જ કામગીરી કરી હતી અને તેમની કામગીરી સીસીટીવીમાં કેદ થઈ છે। સુરતના ગોળાદરા વિસ્તારમાં એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં હત્યા કરવા માટે ફરતા 6 થી 7 જેટલા ઈસમોને પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં પકડી લીધા છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે ગાડીઓ પર ઘાતક હથિયારો સાથે આ ઈસમો ફરી રહ્યા હતા અને એક યુવાનને મારવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા। ત્યારે પોલીસને બાતમી મળતા પોલીસે તેનો ઘેરાવ કર્યો હતો અને બાઇક પરથી જ પકડી લીધા હતા। આરોપીઓ ભાગી ન જાય તે માટે પોલીસ કર્મીઓ આરોપીઓના ખભા પર ચડી ગયા હતા અને તેમની તલાશી લેતા તેમની પાસેથી ઘાતક હથિયારો મળી આવ્યા હતા। વાત કંઈક 1000 રૂપિયાની ઉઘરાણી પરત લેવાના મુદ્દે બબાલ થઈ હતી અને ત્યારબાદ આ આરોપીઓ ફરિયાદીને મારવા માટે અને તેની હત્યા કરવા માટે ફરી રહ્યા હતા। સચિન ચૌધરી અને આરોપી કનૈયા વિશ્વકર્મા વચ્ચે બોલાચાલી બાદ 1000 રૂપિયાની ઉઘરાણી પરત લેવાની માંગ થઈ હતી। આરોપીઓએ હુમલો કરવાની તૈયારી કરી લીધી હતી, પરંતુ ગોળાદરા પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। આ ઘટનામાં પોલીસે મનીષ ઉર્ફે કાલિયા, પ્રિયેશ ઉર્ફે સાહુલ, દીપક યાદવ, અમિત ઉર્ફે બિંડી, પ્રકાશ ઉર્ફે વિકી અને અભિષેક ઉર્ફે બચ્ચી નામના ઈસમનો ધરપકડ કરી છે। આ સાથે જ એક બાળ કિશોરની પણ અટકાયત કરવામાં આવી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ આરોપીઓ અગાઉ પણ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા છે, જેના કારણે આ કેસને વધુ ગંભીરતાથી લેવામાં આવ્યો હતો। આ ઘટનામાં મુખ્ય સૂત્રધાર કનૈયા વિશ્વકર્મા હજુ ફરાર છે। હાલ પોલીસે તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે, જ્યારે બીજી બાજુ આરોપીઓ પાસેથી ઘાતક ચપ્પુઓ પણ પોલીસે કબજે લીધા છે। હકીકત એવી છે કે ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એક ફરિયાદી છે સચિન ધર્મેન્દ્રભાઈ ચૌધરી, જેની ઉંમર 19 વર્ષ છે, તેને રાત્રે 11, સાડા 11ની આસપાસ જે ગોળાદરા પોલીસ સ્ટેશન છે એના સ્ટાફ છે એને ફોન કર્યો હતો કે મારે ગઈકાલે મારા જ મિત્રો સાથે 1000 રૂપિયાની લેતી દેતી બાબતે બોલાચાલી થયેલી હતી અને મેં 1000 રૂપિયાની પાસેથી ઉધાર લીધા હતા, પરંતુ પરત ન કરતા એ મને ખૂબ જ ગંદી રીતે મારી સાથે બિહેવ કરી રહ્યો છે અને અત્યારે એ લોકો ચપ્પુ અને છુરી સાથે મને મારવા માટે આવી રહ્યા છે। ડિસ્ટાફનો જેટલો પણ સ્ટાફ છે અને ગોળાદરા પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે એ ત્યાં જે સાંઈધામ સોસાયટી છે ત્યાં ખાતે પહોંચી ગયો અને ફરિયાદીને પોતાની સાથે રાખી અને જેટલા પણ આરોપીઓ આવ્યા હતા મારવા માટે થઈ અને રેમ્બો છરા સાથે લોકો મારવા માટે આવ્યા હતા, તમામને ત્યાં રાઉન્ડઅપ કરી અને એરેસ્ટ કર્યા અને રાયોટિંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। જે આરોપીઓ છે ટોટલ 7 આરોપીને અમે અટક કર્યા છે અને બીજા 2 જે છે એ કાયદાના સંઘર્ષમાં આવનાર કિશોરો છે। જે આરોપીઓ છે મનીષ ઉર્ફે કાલિયા, પ્રિયેશ ઉર્ફે રાહુલ, દીપક રામજીભાઈ યાદવ, અમિત ઉર્ફે બીડી રાકેશ યાદવ, પ્રકાશ ઉર્ફે વિકી, ફાયરિંગ વિનોદ પ્રસાદ સોની, અભિષેક ઉર્ફે બચ્ચી વિજયકુમાર યાદવ અને કાયદાના સંઘર્ષમાં આવનાર જે કિશોર છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।